નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સૌપ્રથમ વાત કરીશું કાપલી કાંડની। વાત કરીશું ખેડાની બોર્ડની પરીક્ષામાં ચોરીનો મામલો છે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન છે। ધોરણ 10 અને 12માં ગુજરાતમાં 14 લાખ બાળકો પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષાના અંતે સીસીટીવી ચેક કરવામાં આવે છે અને તમામ કેન્દ્રો પર સીસીટીવી ચેક કરવામાં આવશે। જે બાળકો ચોરી કરતા પકડાશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। ગત વર્ષે પણ આવા કિસ્સામાં પગલાં લેવામાં આવ્યા હતા। ચોરી કરવાની ટેવવાળા બાળકોને સુધારીને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રયાસ કરાશે। તો સામૂહિક ચોરીના કિસ્સામાં કેન્દ્ર પણ રદ કરવામાં આવશે તેવી વાત સામે આવી રહી છે। વિડીયોની અંદર કોઈ પણ ચોરી કરતા દેખાય ત્યારે પરીક્ષાના અંતે પણ તમામ સીસીટીવી કેમેરા ચેક થાય છે। ગયા વર્ષે થયા હતા, આ વર્ષે થશે। આવી કોઈ પણ ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં, કારણ કે હોશિયાર વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપતા હોય ત્યારે એમને અન્યાય ન થાય એ પણ એક પરીક્ષા વ્યવસ્થાની જવાબદારીમાં આવે। તો હું આ જે વિડીયો આવ્યા છે એવા અનેક પ્રકારના કેન્દ્રો પર તમામ ચકાસણી થશે। દોષિતોને જે નિયમ પ્રમાણે એ ખમી શકે અને એને સુધારીને પાછા પ્રવાહમાં લાવી શકાય એવી રીતે એમને સજા કરીશું। તો બોર્ડ પરીક્ષામાં ચોરીના સીસીટીવી અંગે ખુલાસો। ડાકોરની ભવન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સીસીટીવી છે। 1 માર્ચની ગણિતની પરીક્ષામાં ચોરી થયાનું ખુલ્યું છે। મીડિયા અહેવાલો બાદ શિક્ષણ વિભાગની તપાસ। વિડીયો ક્યાંથી વાયરલ થયા તે અંગે પણ તપાસ હાથ ધરાઈ। તપાસ બાદ ડાકોર પોલીસ મથકે ગુનો દાખલ થશે। બોર્ડ પરીક્ષામાં ચોરીના ફૂલ પ્રૂફ પ્લાનની પોલ ખુલી ગઈ છે। તો ખેડાના દ્રશ્યો છે। બોર્ડની પરીક્ષામાં ચોરીનો વિડીયો વાયરલ। ડાકોરના ભવંસ સ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં ચોરીની ઘટના। તો ન્યૂઝ 18 ગુજરાતી જો કે આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ સવાલ એ છે કે આ વિડીયો ક્યાંથી લીક થયા છે, કારણ કે સામાન્ય રીતે શિક્ષણ વિભાગ અને અધિકારીઓ સુધી જ આ વિડીયો સીમિત રહેતા હોય છે। તો પબ્લિક સુધી અને મીડિયા સુધી કેવી રીતે પહોંચ્યા આ વિડીયો? ની બોર્ડની પરીક્ષા હાલ ચાલી રહી છે। આજે છેલ્લું પેપર છે, તે પહેલા ખેડામાંથી વિવાદાસ્પદ વિડીયો સામે આવ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો એક સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ છે, જેની અંદર ખુલ્લેઆમ પરીક્ષામાં સુપરવાઇઝરની હાજરીની અંદર એક ચિઠ્ઠી કાપણીની લેવડ દેવડ થઈ રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો સમગ્ર મામલે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને ન્યૂઝ 18 ગુજરાત દ્વારા પૂછવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા જણાવ્યું કે આ જે વિડીયો છે તે ડાકોર ખાતે આવેલી ભવન સ્કૂલનો છે અને આ વિડીયોની અંદર હાલમાં તેઓ દ્વારા આ વિડીયો ક્યાંથી વાયરલ થયો, કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો, સમગ્ર બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે અને આવનાર સમયની અંદર ફોજદારી કેસ દાખલ પણ કરવામાં આવશે। વધુમાં તેમને તેવું પણ જણાવ્યું હતું કે જે પ્રકારે દર વખતે જ્યારે પરીક્ષા યોજાતી હોય છે ત્યારે પરીક્ષા બાદ જે તમામ જે સેન્ટરો છે તેના સીસીટીવીનું મોનિટરિંગ કરવામાં આવે છે અને તેના મોનિટરિંગના આધારે જો આ પ્રકારની ચોરીની ઘટના સામે આવે તો ગુના દાખલ પણ કરવામાં આવતા હોય છે, જેની અંદર ગત વર્ષ દરમિયાન 32 જેટલા વિદ્યાર્થીઓ વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। પરંતુ સવાલ ઊભો એ થઈ રહ્યો છે કે ડાકોરની આ જે ભવન સ્કૂલ છે ત્યાં 2 દિવસ પહેલા ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું પણ સામે આવ્યું હતું। તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે બીજી બાજુ કેટલાક સંચાલકોના એવા દાવા પણ હતા કે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જે સ્કોડ છે તે માત્ર સરકારી શાળાઓમાં મોકલવામાં આવે છે, જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે ત્યાં કોઈ પણ પ્રકારની સ્કોડ મોકલવામાં આવતી નથી। તે પણ આ વિડીયોથી સાબિત થાય છે। આ સમગ્ર બાબતે હવે કેવા પ્રકારની તપાસ કરવામાં આવે છે અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા મીડિયા સામે શું કાર્યવાહી કર્યાની વાત કરવામાં છે તે હવે જોવું રહ્યું છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા। હોળી ધૂળેટીના તહેવારને લઈને એસટી વિભાગનું વિશેષ આયોજન છે। 10 થી 16 માર્ચ સુધી વધારાની 1200 બસો દોડાવાશે। 1200 એક્સ્ટ્રા બસોથી 7100 ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન થશે। અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર જેવા વિશેષ બસ દોડાવવામાં આવશે। ડાકોર, દ્વારકા સહિતના વિસ્તારો માટે પણ એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે। ગત વર્ષે ગુજરાત એસટી દ્વારા 1000 જેટલી બસ દ્વારા 6500થી વધુ ટ્રીપોનું સંચાલન કર્યું હતું। સૌ માનવીઓ પોતાના પરિવાર જોડે આ હોલીનો તહેવાર બનાવી શકે તે માટે 1000 બસો થકી 6500 જેટલી ટ્રીપો એક્સ્ટ્રા વ્યવસ્થાઓ કરવામાં આવી છે। એ જ પ્રકારે
400 જેટલી બસો ખાસ કરીને ડાકોર રાજા રણછોડરાયજીના દર્શન અર્થે જે હજારો લાખોની સંખ્યામાં લોકો આ દિવસો દરમિયાન જતા હોય છે તે લોકો માટે બી 400 જેટલી બસો થકી કુલ 3000 ટ્રીપો એક્સ્ટ્રા કરવાનો નિર્ણય લીધો છે. આ જ પ્રકારે દ્વારકા માટે બી વ્યવસ્થા કરવામાં આવી છે. આ જ પ્રકારે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત લોકો પહોંચી શકે તે માટે એક્સ્ટ્રા ટ્રીપો એસટી વિભાગ દ્વારા કરવામાં આવશે. હોળીના તહેવાર અને ઉનાળાના વેકેશનને જોઈ પશ્ચિમ રેલવે સુરતથી વધારાની ટ્રેન દોડાવાશે. રેગ્યુલર ટ્રેનો ઉપરાંત વધારાની વિવિધ રાજ્યોની 50 હોલિડે ટ્રેન દોડાવવામાં આવશે. ઉધના રેલવે સ્ટેશનથી 96 ટ્રીપનું સંચાલન શરૂ થયું છે. ઉધના સ્ટેશન પર રેલવે સ્ટાફ પણ વધારાયો છે. મુસાફરો માટે હોલ્ડિંગ એરિયા બનાવાયો છે અને તેમાં લાઇટ, પંખા, પાણીની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે. સુરતમાં ફાગણ ઉત્સવના નામે અશ્લીલ નાચ ગાનના વિડીયો વાયરલ થયા છે. વેપારીઓએ ઠુમકા લગાવ્યા છે, નોટોનો વરસાદ પણ કર્યો છે અને હોળીની ઉજવણીમાં અશ્લીલ કાર્યક્રમોનું આયોજન કરાતા નારાજગી જોવા મળી. રવિવારે ફાગણ ઉત્સવની ઉજવણીના નામે ફક્ત અશ્લીલતા દર્શાવતો વિડીયો વાયરલ થયો છે. તો વેપારીઓએ પણ ઠુમકા લગાવ્યા છે અને અશ્લીલ ડાન્સ થતો હોય તેવા વિડીયો વાયરલ થયા છે. હોળી પર્વ પહેલા ફાગણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં જે નૃત્યાંગનાઓ હતી તેમની સાથે વેપારીઓ ઠુમકા લગાવી રહ્યા હતા અને આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો સુરતનો આ વિડીયો હોવાનું સામે આવી રહ્યું છે. મહીસાગરમાં એસટી બસ ચાલકની બેદરકારીનો વિડીયો વાયરલ થયો છે. તો ડ્રાઈવર ચાલુ બસે ફોનનો ઉપયોગ કરતો નજરે પડ્યો છે. વડોદરાથી લુણાવાડા આવતી એસટીનો ચાલક મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યો છે. ચાલુ બસે ફોનના ઉપયોગને લઈને મુસાફરોમાં પણ રોષ છે. તો બસમાં સવાર 45 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા છે. જાગૃત મુસાફરે એસટી ચાલકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. એસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવા મુસાફરોની માંગ છે. તો સવાલ એ છે કે લોકોના જીવ જોખમમાં કેમ મૂકવામાં આવી રહ્યા છે? એસટી બસનો જો અકસ્માત થાય તો જવાબદાર કોણ રહેશે? કારણ કે જે જવાબદારી હોય છે તે ડ્રાઈવરની હોય છે સહી સલામત મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાની. પરંતુ અહીં તો ચાલુ બસે જ ડ્રાઈવર મોબાઈલ પર મજા માણી રહ્યો છે, મોબાઈલ જોઈ રહ્યો છે અને આનો ભોગ સામાન્ય જનતા બનતી હોય છે. આ પહેલા પણ આપણે આ પ્રકારના અકસ્માત જોઈ ચૂક્યા છે. જે મુસાફરો છે તેમના પણ જીવ પડીકે બંધાયા હતા અને કદાચ કોઈ મુસાફરે જ આ વિડીયો બનાવ્યો હોઈ શકે છે જે સામે આવ્યો છે. તો બેદરકારીની હદ કયા પ્રકારની છે તે આપ જોઈ લો. રાજકોટ અને મહીસાગરના આ દ્રશ્યો છે. ચાલુ બસે કઈ રીતે મોબાઈલમાં મસ્ત જોવા મળતા હોય છે ડ્રાઈવર, કંડક્ટર. આ પ્રકારે પહેલા પણ વિડીયો આવી ચૂક્યા છે અને ઘણી વખતે અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે. ત્યારે ફરી એક વખત આ પ્રકારના દ્રશ્યો જે પોલ ખોલી રહ્યા છે. પરંતુ તંત્ર ક્યારે જાગશે? તંત્ર ફક્ત આવી ઘટનાઓ બને છે ત્યારે કોઈ સામાન્ય કાર્યવાહી કરી અને છૂટા કરી દેતા હોય છે અથવા તો સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે. પરંતુ બાદમાં ફરી આ જ ડ્રાઈવર આ જ પ્રકારની હરકતો કરતા હોય છે. સુરતમાં પોલીસ કર્મીઓને લાગ્યું છે રીલ્સનું ઘેલું. ટ્રાફિક પોલીસ કર્મીને ફરજના બદલે રીલ્સમાં વધુ રસ છે. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા દિવ્યા મકવાણાના વિડીયો વાયરલ થયા છે. અગાઉ પોલીસકર્મી નોકરી દરમિયાન રીલ્સ બનાવી ન શકે તેવા પરિપત્રો બહાર પડી ચૂક્યા છે. પોલીસ કર્મચારી પર કોઈ કાર્યવાહી થશે કે નહીં તે સવાલ પણ ઊભો થઈ રહ્યો છે. તો નોકરી દરમિયાન રીલ્સ ન બનાવવી આ પ્રકારની વાત પહેલા પણ સામે આવી ચૂકી છે. પોલીસ કર્મીઓને હવે રીલ્સનું ઘેલું લાગ્યું છે. તો વર્દીમાં હોય ત્યારે આ પ્રકારના તેઓ વિડીયો પણ બનાવતા હોય છે. અંબાજીમાં ગમફાર અકસ્માત, 7 ઘાયલ. ત્રિશુળિયા ઘાટ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. ટ્રકની બ્રેક ફેલ થઈ જતા કારને ટક્કર મારી છે. તો કાર સાઈડમાં ગઈ અને ટ્રક પલટી ખાઈ ગઈ. કારમાં સવાર હતા 5 લોકો. તો ટ્રકમાં સવાર 2 લોકો ઘાયલ થયા છે. तो त्रिशूलिया घाट पासे अकस्मात सर्जायो है. बाबूजी पता ही नहीं लगा, ब्रेक ही फेल हो गया. जहाँ पे पंजाब से आ रहे थे, जहाँ से 40-50 किलोमीटर आगे है जी, जहाँ खाली करना था.
નો એન્ટ્રી પોઈન્ટ પર રોકવા જતા ટ્રક ચઢાવી દીધી. અમદાવાદના સાણંદમાં હોમગાર્ડ જવાનની હત્યા. ટ્રક ચાલકે હોમગાર્ડ જવાનને કચડીને હત્યા કરી છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. જગદીશભાઈ નામના હોમગાર્ડ જવાનનું મોત થયું છે. ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે. વડોદરાના છાણીમાં મોડી રાત્રે ફ્લેટની દિવાલ ધરાશાયી થઈ. કેનાલ પાસે નવી સાઇટના ખોદકામ દરમિયાન બાજુના ફ્લેટની દિવાલ ધરાશાયી થઈ હતી. સત્વ પ્રાઇમ ફ્લેટની પ્રોટેક્શન દિવાલ તૂટી પડી હતી. દિવાલ ધરાશાયી થતા 40 મકાન ખાલી કરવા પડ્યા. રાત્રે બનેલી ઘટનામાં 40 પરિવારોને અન્ય જગ્યાએ રહેવા જવું પડ્યું છે. તો બિલ્ડરને રજૂઆત કરી હોવા છતાં પણ કામ ચાલુ રાખતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો વડોદરાના છાણીમાં દિવાલ ધરાશાયી થઈ છે. હવે કઈ રીતે આ ધરાશાયી થઈ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. ફક્ત 3 સેકન્ડમાં આ જે બાઉન્ડ્રી વોલ છે તે આખી ધસી પડે છે. બાજુમાં એક કામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન જ આ ઘટના બને છે. આપ જોઈ શકો છો જ્યાં એરો દેખાઈ રહ્યો છે એ દિવાલ જ ધરાશાયી થઈ જાય છે. જો કે સારી વાત એ છે કે તેના ડિસ્ટન્સ પર આ ફ્લેટ આવેલા છે. નહીતર આ જો ફ્લેટની નજીક આ થયું હોત તો પછી આ ફ્લેટનું જે પિલર હોય પિલરની સાથે કદાચ આ ફ્લેટ પણ પડી શક્યા હોત. એટલે આ મોટી એક બેદરકારી અહીંયા પણ સામે આવી રહી છે. વડોદરાના છાણીના આ દ્રશ્યો છે. અહીંયાથી એક વ્યક્તિ પણ પસાર થઈ રહ્યા છે જે પણ આપ જોઈ શકો છો. જો કે એ બચી ગયા છે. જો કદાચ એ પહેલા આ દિવાલ ધરાશાયી થઈ હોત તો એ વ્યક્તિ પણ તેની સાથે જ પડી ગયો હોત. રાજકોટના ઉપલેટાના ભાદર નદી પર આવેલો ઈસરા ગામ નજીકનો ચેકડેમ તૂટી ગયો છે. ઈસરા ગામના બારણેશ્વર પાસે આવેલો ચેકડેમ તૂટ્યાનો દાવો થઈ રહ્યો છે. સવારના સમયે ભાદર નદી પર બનેલા ચેકડેમ અચાનક તૂટી પડતા મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો વહી ગયો છે. ચેકડેમ તૂટી ગયા બાદ વહેલું પાણી આસપાસના જે વહેતું હતું પાણી તે આસપાસના ખેતરમાં ઘૂસી ગયું અને જેના કારણે ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં મુકાયા છે. તો ખનીજ ચોરી થવાથી ડેમ તૂટ્યા હોવાના ઉપલેટા પાલિકાના પૂર્વ પ્રમુખના આક્ષેપ છે. આ વિષયમાં ગુજરાત હાઈકોર્ટમાં PIL પણ દાખલ કરાઈ હોવાનું પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયાએ જણાવ્યું છે. ખાણ ખનીજ વિભાગ અને ઇરિગેશન વિભાગની બેદરકારી છે અને મિલીભગતથી ઘટના બની હોવાના આક્ષેપ લાગી રહ્યા છે. ભદ્રેશ્વર 2 બંને ચેકડેમો તૂટી ગયેલા છે. આજ રોજ સવારે 8 વાગે જે ભદ્રેશ્વર 2 ચેકડેમ હતો ઈસરાના સીમમાં આવેલો હતો એ તૂટી ગયો છે. આ બાબતે મેં અગાઉ ખાણ ખનીજ વિભાગ ઇરિગેશન વિભાગને અગાઉ રજૂઆત કરેલી હતી. આ બાબતે મેં હાઈકોર્ટમાં PLA દાખલ કરેલી હતી. આજ એ કેસ પેન્ડિંગ છે. ત્યારે કોઈ ખેડૂતોને આ બાબતમાં કોઈ ગંભીરતા નહોતી લીધી. આજ ચોક્કસ બધા ખેડૂતોને અફસોસ થાય છે, પસ્તાવો થાય છે કે આ બંને ચેકડેમ તૂટી જવાને કારણે ખેડૂતો આ પાણી જતું રહ્યું અને હિસાબે પાયમાલ થઈ શકે અને પાણી જે કંઈ અગાઉ ઓરવણામાં ઉપયોગમાં આવતો તો આજ વખતે આ પાણી જતું રહેવાથી ઉપયોગમાં નહીં આવે. તો ભાદર નદી પરનો ચેકડેમ તૂટી ગયો અને પાણીનો બગાડ થયો. ફક્ત એટલું જ નહીં પરંતુ ખેડૂતો ચિંતામાં મુકાયા કારણ કે ખેતરમાં પણ આ પાણી ફરી વળ્યા છે. હાલ હવે ઉનાળાની શરૂઆત પણ થઈ ચૂકી છે ત્યારે પાણીની તાતી જરૂરિયાત હોય છે પરંતુ તેની સામે અહીં પાણીનો બગાડ થઈ રહ્યો છે. જામનગરના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા જોડિયા પંથકના લીંબુડા ગામના ખેડૂતોએ ઉનાળુ સિંચાઈ માટે આગોતરું આયોજન કર્યું છે. ખેડૂતોએ એકત્ર સરકારમાં નાણાં ભરી ગામના તળાવ ભર્યા. તો સિંચાઈ અને સૌની યોજનાના ડેમનું પાણી ગામના તળાવમાં ભરી દીધું. ગામનું તળાવ ભરી ખેડૂતોએ ઉનાળુ વાવેતરનું આયોજન કર્યું છે. તો ખેડૂતોના આ પગલાથી વાવેતરની આ સિઝન દરમિયાન સિંચાઈ માટે પાણીની તંગી ન સર્જાય તે તળમાં પણ લીલાશ રહેશે અને જળસંકટ ન સર્જાય તે માટે આગોતરું આયોજન કરી અન્ય ગામોને પણ ખેડૂતોએ રાહ ચીંધી છે. ગામના તળાવ બધા ભરાઈ ગયા છે. લીંબેશ્વર તળાવનું તો ગામને પિયત માટેનું સારું છે, પીવા માટેનું ગામ તળ સાચું થઈ ગયું છે ને ઢોરને બધાને પાણી પીવામાં ઉનાળે હાવ તકલીફ નહીં પડે. તે પછી ગામ લોકોને હાવ ને પીવામાં કોઈ નળમાં કાતે ને કોઈ તકલીફ નહીં પડે. અમારે અહીં દરિયાકાંઠાનું ગામ હોવાથી 70% ભૂગર્ભનું જળ ખારું હોય. આ પાણીના આવવાથી શિયાળુ અને અત્યારે હવે ઉનાળો તો ઉનાળુ વાવેતર પણ ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદરૂપ થશે. ખાસ કરીને લીંબુડા ગામની 75 થી 80% જમીન આ તળાવ પિયતથી ઉપયોગમાં લેવાય છે
અને મોસ્ટ ઓફ આ એરિયાની ખાસી એવી જમીનને આ તળાવ ભરવાથી નવા વાવેતર થશે. અમારે જેઠ મહિના લગી આવતા પિયતમાં પણ કદાચ વાવેતર થઈ શકે. આ 3 તળાવ ભરાઈ ગયા છે અને વધઘટ પાણી પછી જો અમને પાછું સરકાર આપે વૈશાખ મહિનામાં તો અમારે 2 સિઝનનું પાણી થઈ જાય, ચોમાસું ને ઉનાળાનું. છેલ્લા ઘણા સમયથી દેશી ચકલીઓ લુપ્ત થતી જોવા મળી રહી છે, જેને લઈને ગોધરા ખાતે દાઉદી વોરા સમાજ દ્વારા લુપ્ત થઈ રહેલ દેશી ચકલી અને પર્યાવરણ જતન અંગે જાગૃતિ લાવવામાં આવી રહી છે. વોરા સમાજના ધર્મગુરુ સૈયદ સાહેબની 110મી જન્મજયંતિ છે, જે નિમિત્તે ગોધરા શહેરના તમામ વિસ્તારમાં બર્ડ ફીડર અને જુવાર દાણાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર દેશમાં બુરહાની ફાઉન્ડેશનના નેજા હેઠળ 53,000 બર્ડ ફીડર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જે અંતર્ગત ગોધરા શહેરમાં 2,500 કરતાં વધારે બર્ડ ફીડર અને જુવારના દાણાનું વિતરણ કરવામાં આવ્યું છે. તો ચકલી બચાવો અભિયાન હેઠળ એક વેબસાઇટ પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં બર્ડ ફીડરના લોકેશન સાથે ફોટો અપલોડ કરવામાં આવશે, જેના થકી કોઈ વિસ્તારમાં બર્ડ ફીડરની જરૂરિયાત મુજબ પહોંચાડી શકાય તેવી પણ વ્યવસ્થા રહેશે. અનબોલા પક્ષી પાછા એની ગિનતી વધે અને अपना शहरनी विकास थाय, एनवायरनमेंट फाइन अच्छू थाय, ते वास्ते आ दाऊदी बोरा समाज गोधराए प्रोग्राम कीधो छे. આપણી જે દેશી ચકલીઓ છે જે વિલુપ્ત થઈ રહી છે અત્યારે, તો એને બચાવવા માટે આપણે શું કરી શકીએ એના માટેનો એક નાનકડો પ્રયાસ અમે લોકોએ બર્ડ ફીડર વેચીને આજના રોજ કરેલો છે. ઉનાળાના અંદર પક્ષીઓને પાણી અને અનાજ ખાવાનું પૂરેપૂરું દાણા પાણી મળી રહે એના માટે અમે લોકોએ આ એક નાનો સરખો પ્રયાસ કરેલો છે. સેવ અવર સ્પેરોઝ અને બીજા પક્ષીઓને બચાવવા માટે, પર્યાવરણની જાળવણી માટે શ્રી વોરા સમાજ તરફથી જે પ્રશંસનીય કામગીરી થઈ રહી છે, તે અમારા શ્રી રામનગર સોસાયટીમાં આજે એ લોકોના કાર્યકરો હાજર રહીને અમારા સોસાયટીના દરેક સભ્યને અને આજુબાજુના જેને આ પ્રક્રિયામાં રસ છે તેમને કીટનું વિતરણ કર્યું ફ્રીલી. પક્ષી બચાવો ચકલી બચાવો અભિયાન અંતર્ગત ચકલીઓની સુખાકારી માટે અને ચકલીઓ વિલુપ્ત થતી બચે એના માટે ગોધરાના વોરા સમાજ દ્વારા તથા ઇન્ટરનેશનલ સૈયદના જે ગાર્ડ સંસ્થા છે તેના દ્વારા આજે વિતરણ કરવામાં આવી રહ્યું છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. અંજારના મેઘપર બોરીચીમાં નર્સની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. 24 વર્ષીય યુવતીની હત્યા અન્ય કોઈ નહીં પરંતુ સાવકાભાઈ અને તેના મિત્રએ જ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે યુવતીના સાવકાભાઈ અને મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર સમગ્ર બનાવની વાત કરીએ તો 7 માર્ચે મેઘપર બોરીચીના પારસનગર ખાતે પોતાની માતા અને નાની સાથે રહેતી પાલ ચંદાણી નામની 24 વર્ષીય યુવતીનો રહસ્યમય રીતે મૃતદેહ મળી આવ્યો હતો. તો યુવતીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા થઈ હતી અને જે બાદ ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી. તે દરમિયાન યુવતીના મિત્ર કરણ સોલંકી પર પોલીસને શંકા ગઈ, જે દરમિયાન તેની પૂછપરછમાં સામે આવ્યું કે થોડા સમય પહેલા પાયલે કરણ સાથેની મિત્રતા તોડી નાખી હતી અને જે લઈને કરણે યુવતીની હત્યા કરી છે, જેમાં યુવતીના સાવકાભાઈની પણ સંડોવણી હતી. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી. કરણ સોલંકી નામના યુવાનની કે જેની મણજને યુવતી સાથે મિત્રતાનો સંબંધ હોય તેની પૂછપરછ કરતા આ કરણ સોલંકીએ પોતે તેમજ પોતાના મિત્ર વિશાલ ખેમણાણી કે જે મણજને યુવતીનો સાવકો ભાઈ છે તે બંને ભેગા મળીને આ ખૂનનો બનાવ કરેલો હોય એવાની કબૂલાત આપતા પોલીસ દ્વારા બંને આરોપીની અટક કરવામાં આવેલી. ભરૂચના વાલિયામાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર મામલે મોટો ખુલાસો થયો છે. જમાઈએ જ લૂંટ કરી સાસુ સસરાની ઠંડા કલેજે હત્યા કરી હોવાનું સામે આવ્યું. દેવું વધી જતા સગા જમાઈએ જ ઘટનાને અંજામ આપ્યો. પોલીસે ગણતરીના દિવસોમાં ડબલ મર્ડરનો ભેદ ઉકેલી તાપીના વ્યારાથી આરોપીની ધરપકડ કરી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે આર્થિક રીતે સદ્ધર સસરાના ઘરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપવા કાવતરું રચાયું હતું. પોલીસને તપાસમાં સહયોગ આપવાનું તરકટ પણ રચ્યું હતું. आरोपी जो विवेक कुमार है ये बहुत ज़्यादा फाइनेंशियल स्ट्रेस में था. इसने शेयर मार्केट में भी काफ़ी पैसे गंवा दिए थे और इस पे कई प्रकार की बड़ी बड़ी लोनें चल रही हैं. और जो मरण जन्नार जो इसके ससुर हैं उनकी फाइनेंशियल कंडीशन काफ़ी अच्छी है और वो ब्याज पर इधर उधर पैसा देते हैं. और चूँकि विवेक को पता था कि वो
अपने घर में बड़े अमाउंट में कैश और गहने रखते हैं। કૃષ્ણનગરી દ્વારકામાં 14 માર્ચ ધૂળેટીના દિવસે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાશે. લાખો ભાવિકોને આવકારવા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યભરમાંથી લોકો પગપાળા દ્વારકા પહોંચી રહ્યા છે અને ત્યારે યાત્રિકોને કોઈ અગવડ ન પડે અને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. યાત્રિકો માટે મંદિર પ્રશાસન દ્વારા સુગમ વ્યવસ્થાનું આયોજન કરાયું. મંદિરના વહીવટદારે ફૂલડોલ ઉત્સવની ઉજવણી અને હોળીના દિવસે દર્શનના સમય અંગે માહિતી આપી હતી. તો મંદિરના પુરોહિતે દ્વારકાના હોળી ઉત્સવનો મહિમા વર્ણવ્યો હતો. ફૂલડોલ ઉત્સવની ઉજવણી માટે દેશભરમાંથી લાખો ભક્તો દ્વારા પહોંચી રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશ સાથે ધૂળેટી રમી આશીર્વાદ પ્રાપ્ત કરશે. એટલે કે કીર્તિસ્તંભથી ક્યુમાં આગળ વધી અને 56 સીડીથી દર્શનાર્થીઓનો પ્રવેશ થશે અને મોક્ષ દ્વારેથી એક્ઝિટ થશે. એટલે વન વે સિસ્ટમમાં દર્શન કરવાનો લાવો સર્વે દર્શનાર્થીઓને મળશે. 14/3/2025ના રોજ પૂનમના રોજ ફૂલ ડોલોત્સવની ઉજવણી થનાર છે. સવારે મંગળા આરતી પૂનમ હોય સવારે 6 કલાકે મંગળા આરતી થશે. 1 વાગ્યા સુધી રાબેતા મુજબ દર્શનનો ક્રમ રહેશે. 1:30 ઉત્સવ આરતી થશે અને 1:30 થી 2:30 સુધી ઉત્સવ દર્શનનો લાભ દર્શનાર્થીઓ લઈ શકે છે અને ફૂલ ડોલોત્સવની ઉજવણી થશે. બ્રજની હોળી 40 દિવસ પહેલાં શરૂ થાય છે, પણ અહીંયા દ્વારકાધીશમાં 10 દિવસ પહેલાં શરૂ થાય છે. અને હા, વિશેષ દ્વારકાધીશ મંદિરની અંદર ફૂલડોલ ઉત્સવ જે છે એ આપણે ધૂળેટીના દિવસે બપોરના 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ભગવાનને સૌથી પહેલાં તો પુષ્પની હોળી ધૂળેટી પુષ્પના પાંદડીઓ ગુલાબ, જુહી, મોગરો, ચમેલી એની કડીઓને લઈને ભગવાનને પુષ્પની ધૂળેટી રમાડવામાં આવે છે. દાહોદમાં 17મા સાંસદ ઢોલ મેળાનું ભવ્ય આયોજન કરાયું છે. આદિવાસી સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે તે અને આગામી પેઢી સંસ્કૃતિથી વાકેફ થાય તે માટે દર વર્ષે ઢોલ મેળાનું આયોજન થાય છે. મેળામાં આદિવાસી નૃત્ય એ આકર્ષણ જમાવે છે. રેલવે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર આયોજિત ઢોલ મેળામાં દાહોદ સહિત પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર તેમજ પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અહીં ઉમટે છે. તો 250થી વધુ ઢોલ મંડળીઓએ રમઝટ બોલાવી. વાત કરીશું છોટાઉદેપુરની. તો છોટાઉદેપુરમાં હચમચાવી નાખે તેવો બનાવ બન્યો છે. અંધશ્રદ્ધામાં બાળકની બલિ ચઢાવી દેવાય છે. છોટાઉદેપુરના બોડેલીના પાણેજ ગામનો આ બનાવ છે. તાંત્રિક વિધિમાં બાળકીની બલિ ચઢાવી દેવાય છે. આધેડ ભુવાએ 5 વર્ષની બાળકીની બલિના નામે હત્યા કરી છે. આધેડ ભુવા લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરી નાખી. બાળકીને ઘરમાં લઈ જઈ વિધિ કરી અને કુહાડીથી ગળું કાપી નાખ્યું. બાળકી બાદ તેના નાના ભાઈની પણ બલિ માટે લઈ જતો હતો. જોકે ગ્રામજનો તેને જોઈ ગયા અને બાળકને બચાવી લેવાયો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ગામ લોકો પણ અજાણ હતા. આ અંગે લોકોને પણ નહોતી ખબર. તો મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. આરોપી લાલુની પોલીસે ધરપકડ કરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સજબ પાસેથી. જી સજબ, બાળકની બલિ દેવામાં આવી છે, શું છે કારણ, કોણ છે આ ભુવો? જી સંધ્યા, ખાસ કરીને આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા અને કાળો જાદુનો પુરાવો આપતી એક ઘટના બની છે. આ જે છે ઘટના બોડેલી તાલુકાના જે પાણેજ ગામ છે ત્યાંની, અને પાણેજ ગામનો જે ભુવો હતો જે સોસાયટીમાં જે એરિયાની અંદર જે રહેતો હતો અને ત્યાં ફળિયામાં જ રહેતી એક બાળકી જે છે કે તડવી સમાજની એક બાળકી છે, તે 5 વર્ષની છે, કે તેઓ ત્યાંથી ઉઠાઈ છે પોતાના ઘરમાં લઈ જાય અને તેઓની વિધિવિધ કરીને તેઓની બલિ ચડાવી છે. અને ખાસ કરીને તેઓ બલિ ચડાવ્યા બાદ બીજું પણ એક બાળક હતું તેઓનું તે પણ લઈ જવાની કોશિશ કરી રહ્યા હતા. તે દરમિયાન જે વિસ્તારમાં જે રહેતા જે લોકો છે તેની નજર પડતા તેઓને અટકી લીધું કે છોકરોને તેઓની પાસેથી ખૂંચવી લેવામાં આવ્યું. અને જે ખૂંચવીને છોકરાને જે ઘરે લઈ જવામાં આવ્યું. ત્યાર પછી બીજી દીકરીની જયારે શોધખોળ કરી ત્યારે એ દીકરી જે છે તેઓના ઘરમાંથી બહાર આવી છે. એટલે ચોક્કસથી આજે એક બલિ ચડાવી છે, એક ભુવાએ બલિ ચડાવી છે, જેના કારણે ગામના લોકોએ સરપંચને, મામલતદારને
પોલીસને જાણ કરતા તમામ જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને હાલ આ જે દીકરી છે તેઓને જે બાળકી છે તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે અને જે આરોપી છે લાલુ તડવી તેઓને પોલીસ અટકાયત કરી છે અને હાલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે। જી સદીપ, સામાન્ય રીતે આવા કિસ્સામાં આપણે જોયું છે કે કોઈ લોકો એ રીતે વિચારતા હોય છે કે અમારું આ કામ નથી થતું, માટે જો બલિ ચઢાવીએ તો કામ થઈ જતું હોય છે, આ પ્રકારની અંધશ્રદ્ધા રાખતા હોય છે। આ કેસમાં એવી કઈ બાબત સામે આવી છે? શું ભુવાએ પોતે જ પોતાનું કામ કાઢવા માટે આ રીતે કોઈ બાળકની શોધ કરી અને તેની બલિ ચઢાવી છે કે પછી તેના પરિવારમાંથી કોઈએ આ કામ સોંપ્યું હતું? હાલ તો જે ઘટના બની છે તેના જો થોડાક જ કલાકો થયા છે, તેના કારણે હાલ તો એ જાણી નથી શકાયું, પરંતુ જે આ ભુવો છે તે પોલીસ પકડી ગઈ છે અને હાલ જે પોલીસ પૂછપરછ કરી રહી છે, કારણ કે આજે આપણે જે કહ્યું તે પ્રમાણે જે આ વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારની અંદર અંધશ્રદ્ધાની અંદર જે લોકો માનતા હોય છે તે રીતે પોતાનું જે કામ નીકળતું હોય તેની રીતે બાલી ચડાવતા હોય છે, પરંતુ આજે આ ભુવાની સાથે બીજા અન્ય કોઈ પણ વ્યક્તિ હાજર જોવા નથી મળ્યા, માત્ર ભુવો હતો એટલે ચોક્કસથી ત્યાં કોઈ હાલ તો જોવાયું નથી। હાલ પોલીસે ભુવાને લઈ ગયા છે અને પકડ કર્યું છે અને હાલ તેની તપાસ હાલ ચાલી રહી છે। જી, હાલ કોણ કોણ ઘટના સ્થળે પહોંચ્યું છે? પરિવારજનોમાંથી કોઈનું કઈ કહેવું છે આ મામલે? પરિવારજનો પણ એક જ ફક્ત માંગ કરે છે કે આ જે ભુવો છે આજે કેટલાક સમયથી વર્ષોથી ત્યાં એકલો રહેતો હતો, તેઓને પરિવાર પણ છે, તેઓની જે વાઇફ પણ છે અને બીજા બાલ બચ્ચા પણ છે, પરંતુ તેઓને એકલા છોડીને તેઓ પણ બહાર ધંધા કરતા નીકળી ગયા હતા। એટલે આભાર મારી સાથે જોડાવા બદલ। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર।